નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી। તો અમદાવાદમાં સંસ્કૃત એપાર્ટમેન્ટની 2 લોબી ધરાશયી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જે સમગ્ર ઘટના સામે આવી છે। અમદાવાદમાં સંસ્કૃત એપાર્ટમેન્ટની 2 લોબી ધરાશયી થઈ છે। તો બહેરામપુરા વિસ્તારમાં સંસ્કૃત એપાર્ટમેન્ટ આવેલું છે। એક મહિલા અને 2 બાળકો ઘાયલ થયા છે। हाल तो घायलों रेस्क्यू કરવામાં આવ્યું છે અને તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। પ્રાથમિક તપાસમાં જર્જરિત ઇમારત હોવાથી લોબી પડી હોવાનું ખુલ્યું છે। ફાયર અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલ સંસ્કૃત એપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી છે। 2 લોબી ધરાશયી થઈ છે। ઘાયલોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઘટનાને પગલે ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। લોબી ધરાશયી થતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા। અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં આવેલ સંસ્કૃત એપાર્ટમેન્ટની આ ઘટના સામે આવી છે। ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। એક મહિલા અને 2 બાળકો ઘાયલ થયા હતા। સંસ્કૃત એપાર્ટમેન્ટની 2 લોબી ધરાશયી થઈ છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, સમાચાર મળ્યા છે અમદાવાદથી સંસ્કૃત એપાર્ટમેન્ટની લોબી ધરાશયી થઈ છે। કેટલા વાગ્યા ઘટના બની છે અને હાલ ઘટના સ્થળ પર કઈ રીતનો માહોલ છે, જણાવશો? જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં અમદાવાદનો બહેરામપુરા વિસ્તાર કે જેમાં મધ્યમ વર્ગની પબ્લિક રહે છે અને ખાસ કરીને જે સંસ્કૃત એપાર્ટમેન્ટ આવ્યો છે તેની જે ઇમારત છે તે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનું સામે આવ્યું હતું। આ બાબતને લઈને કોર્પોરેશન દ્વારા પણ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ હજી સુધી તેના પર કોઈ ત્વરિત કાર્યવાહી થઈ નહોતી અને એટલા માટે જ પેલા ઘોડા નાસી ગયા બાદ તબેલે તાળા મારવા જેવી સ્થિતિનું સર્જન થયું છે। સંસ્કૃત એપાર્ટમેન્ટની 2 લોબી છે તે જર્જરિત હાલતમાં હતી અને તે આજે મોડી સાંજના સમયે અચાનક જ ધરાશયી થઈ અને તેના કારણે લોબીની નીચે ઉભેલા એક મહિલા સહિત 2 બાળકો છે તે ગંભીર રીતે ઘાયલ થયા છે। ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જેની અંદર આ તમામ લોકોને રેસ્ક્યુ કરી અને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અત્યારે હાલમાં સમાચાર મળી રહ્યા છે કે કોઈ પણ જાનહાનિની ઘટના નથી, પરંતુ જે રીતે જે લોકોને ગંભીર ઈજાઓ થઈ છે તેમની સારવારની પ્રક્રિયા ચાલી રહી છે। તો બીજી તરફ વાત કરીએ, આ સમગ્ર ઘટનાની અંદર કોર્પોરેશન દ્વારા પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે પણ જર્જરિત મકાનો છે તે મકાનોને નોટિસ આપી અને સીલ કરી દેવાની કાર્યવાહી ચાલુ કરાઈ છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે। જર્જરિત ઇમારતોના કારણે ઘણા લોકોના ભોગ લેવાયા છે। તો પછી શા માટે બેદરકારી દાખવવી જોઈએ? કોર્પોરેશન દ્વારા જો સમયાંતરે ચકાસણી કરવામાં આવે તમામ જે જૂની ઇમારતો છે તેની, અને જો ચકાસણી કર્યા પછી તેને નોટિસ આપીને તેને સીલ કરવામાં આવે તો આ પ્રકારની જે ઘટના છે તે ઘટના નહીં બને અને માસૂમ લોકોનો જીવ નહીં જાય। પરંતુ અત્યારે હાલમાં સંસ્કૃતિ એપાર્ટમેન્ટની અંદર પોલીસ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે। હાલમાં આ તમામ બાબતને લઈને ઘાયલોની સારવાર તો ચાલી જ રહી છે, પરંતુ બીજી તરફ કોર્પોરેશને પણ હવે બીજી અન્ય જે જર્જરિત ઇમારતો છે તેને સીલ કરવાની અને નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરી છે। પણ ઘોડા નાસી ગયા બાદ તબેલે તાળવાની સ્થિતિ છે તે સ્થિતિનું સર્જન ન થાય તે માટે કોર્પોરેશને અમદાવાદમાં આવી અન્ય જે જર્જરિત ઇમારતો છે તેની સામે કાર્યવાહી કરવી જ રહી, નહીં તો ફરી એકવાર સંસ્કૃતિ એપાર્ટમેન્ટની જેમ કોઈ મોટી ઘટના સર્જાશે તો એને ક્યાંક ને ક્યાંક તમામના દોષી કોર્પોરેશનને ગણી શકાશે। કારણ કે આ પ્રકારની ઘટના જો સામે આવ્યા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો ચોક્કસથી જે માસૂમ છે તે લોકોનો જીવ જવાની શક્યતા હાલ બતાવી રહી છે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં સંસ્કૃત એપાર્ટમેન્ટમાં 2 લોબી ધરાશયી થઈ હોવાની ઘટના સામે આવી છે। પ્રાથમિક તપાસમાં આ ઇમારત જર્જરિત હોવાથી આ લોબી ધસી પડી હોવાનું ખુલ્યું છે। વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। હાલ તો એક વિડીયો વાયરલ થયો છે તેને લઈને જે સમગ્ર ઘટના સામે આવી છે
વડોદરામાં નાશ કરવા માટે લાવેલા દારૂને ચોરતો એક ગઠિયાનો વિડીયો સામે આવ્યો છે. પોલીસ ઝડપાયેલ જથ્થામાંથી દારૂ ચોરી કરીને ગાડીમાં લઈ જતો તો પોલીસ ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં જ દારૂની બોટલ ગઠિયાએ પેન્ટમાં નાખી હતી. પોલીસ દારૂનો નાશ કરવા માટે લાવી હતી અને ત્યારે ગઠિયાએ તેની ચોરી કરવાનું કરતબ બતાવ્યું હતું. તો વડોદરાથી વિડીયો વાયરલ થયો છે. આજે વિડીયો સામે આવ્યો છે. વડોદરામાં પોલીસ નાશ કરવા માટે લાવેલ દારૂના જથ્થામાંથી એક ગઠિયો દારૂની બોટલની ચોરી કરી અને તેના પેન્ટમાં ખિસ્સામાં નાખતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. જી નિલેશ, વડોદરામાં પોલીસ દારૂનો નાશ કરવા માટે દારૂનો જથ્થો લાવી હતી અને ત્યારે જ એક ગઠિયાએ તેની ચોરી કરીને કરતબ બતાવ્યું છે, શું કહેશો? જી હિરલ, સંસ્કારી નગરી ગણાતી વડોદરામાં હવે પોલીસના આંખ નીચે ચોરો પોતાનું કરતબ બતાવી રહ્યા છે. પોલીસ ગેરકાયદેસર જે દારૂ વેચાતું હોય તે પકડે છે અને વર્ષના અંતે આવો દારૂનો નાશ કરતું હોય છે. આજે પોલીસના ઉચ્ચ અધિકારી એટલે ડીસીપી, પીઆઈ, નશાબંધીનો અધિકારી હોય, ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં વડોદરાની ભાયલીપુરા ખાતે 70 લાખ રૂપિયાનો દારૂનો નાશ થતો હતો. આ દારૂનો નાશ થતો હતો ત્યારે કેટલાક કરતબબાજ ગઠિયાઓએ આ દારૂમાંથી પોતાને મનગમતી બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલ પેન્ટમાં સરકાવી અને ઝાડીમાં લાપતા થતા હોય એવો લોકલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને આ વિડીયો મંતવ્ય ન્યૂઝ પાસે આવ્યો. ખરેખર સંસ્કારી નગરી અને પોલીસ માટે આ શરમજનક ઘટના કહેવાય કે 70 લાખ રૂપિયાનો દારૂ નાશ કરી રહી હતી ત્યારે જ પોલીસની આંખ સામે દારૂ ચોરી કરીને ગઠિયો ઝાડીમાં જતો રહ્યો. જો પોલીસની આંખ સામે ચોરો કરતબ બતાવાતા હોય તો સામાન્ય વિસ્તારોમાં શું થતું હશે? જયારે આટલો મોટો પોલીસ સ્ટાફ હોય ને આવો ચોરો ગઠિયો કરતબ બતાવી જાય. ખરેખર અત્યારે પોલીસનું તંત્ર નિષ્કાળજી સાબિત થયું છે અને પોલીસ ક્યાંક ને ક્યાંક હપ્તાખોરીમાં રાચતી હોય ને કામગીરી માત્ર દેખાડો કરવા પૂરતી કરતી હોય તેમ જણાય છે. અને આજે સંસ્કારી નગરીમાં ચર્ચા તો એ પણ છે કે જ્યારે લોકોને આપણે જીએસટી નો ટેક્સ વસૂલીએ છીએ તો આટલો કરોડો રૂપિયાનો જે દારૂ પકડાય છે ખરેખર તો એ અન્ય સ્ટેટમાં હરાજીથી વેચવો જોઈએ. કારણ કે આમાંથી કેટલીક બોટલો તો પીએસઆઈ, પીઆઈ પણ લઈ જતા હોવાની ચર્ચા છે. એટલે આજે દારૂની બોટલ ગઠિયો ચોરી અને કરતબ બતાવી રહ્યો છે. સંસ્કારી નગરીમાં આજે પોલીસ પર તૂતું થઈ રહી છે અને એક માર્ગદર્શન પણ લોકો આપવા જઈ રહ્યા છે કે આ દારૂની બોટલનો નાશ કરવાની જગ્યાએ અન્ય રાજ્યમાં આ દારૂની હરાજી થાય તો સરકારને આવક થાય. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં વિવાદાસ્પદ આરોગ્ય અધિકારીની આખરે બદલી કરાઈ છે. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. સતત વિવાદોમાં રહેતા આરોગ્ય અધિકારીની આખરે બદલી કરાઈ છે. ખ્યાતિ કાંડ, નશબંધી કાંડ અને પોલિયો કાંડમાં તેઓ બદનામ થયા હતા. આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાની પાટણ બદલી કરાઈ છે. જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડોક્ટર દિવ્યેશ પટેલને હવે નિમણૂક કરવામાં આવી છે. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાની પાટણ બદલી કરવામાં આવી છે. વિવાદાસ્પદ આરોગ્ય અધિકારીની આખરે બદલી કરાઈ છે. તો મહેસાણાથી પાટણ ખાતે બદલી કરવામાં આવી છે. ખ્યાતિ કાંડ, નસબંધી કાંડ અને પોલિયો કાંડમાં આરોગ્ય અધિકારી બદનામ થયા હતા. હવે આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાની પાટણ બદલી કરાઈ છે. તો જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે ડોક્ટર દિવ્યેશ પટેલને મૂકવામાં આવ્યા છે. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયાની પાટણ બદલી કરાઈ છે. વિવાદાસ્પદ આરોગ્ય અધિકારીની બદલીને લઈને સમાચાર મળ્યા છે.
અમદાવાદમાં ધોરણ 8ની વિદ્યાર્થીની શાળામાંથી ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ધોરણ 8ની વિદ્યાર્થીની શાળામાંથી ગુમ થઈ છે. જશોદાનગર મ્યુનિસિપલ શાળા નંબર 1નો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ધોરણ 8ની વિદ્યાર્થીની શાળામાંથી ગુમ છે. ચાલુ શાળામાંથી વિદ્યાર્થીની ગુમ થતા ચકચાર મચી જવા પામી હતી. તો શાળા જઈને હાજરી પુરાવીને રિસેસના સમયે વિદ્યાર્થીની નીકળી ગઈ હતી. અમદાવાદમાં હુમલાખોરોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા તેમને જાહેરમાં માફી પણ મંગાવવામાં આવી છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. હુમલાખોરોનું સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી છે. વિરમગામના વલાણા ગામે 2 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરાયો હતો. અમદાવાદમાં દર વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવતું હોય છે અને ત્યારે આ વર્ષે પણ 25 તારીખથી 31 તારીખ સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાયું છે. કાંકરિયા કાર્નિવલના પ્રથમ દિવસે ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. સાથે જ આ દિવસે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તેવો પ્રયાસ પણ કરવામાં આવશે. જ્યારે 7 દિવસ કાંકરિયા કાર્નિવલમાં જુદા જુદા દિવસે જુદા જુદા કલાકારો શહેરીજનોનું મનોરંજન કરશે અને આ વર્ષે લેઝર શો ઉપરાંત સૌ પ્રથમવાર ડ્રોન શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કાંકરિયા કાર્નિવલ માટે 5,000 કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલમાં લોકોના મનોરંજન માટે અનેકાનેક ભવ્યાતિ ભવ્ય રંગારમ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે લેસર શો, ડ્રોન શો અને સાઉન્ડ એન્ડ મ્યુઝિક શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેનાથી લોકોને અનેક પ્રકારનું એમને આનંદિત અને મનોરંજન થાય એના માટેનું આયોજન કાંકરિયા કાર્નિવલમાં કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025ના કેલેન્ડરનું આજે ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. આ કેલેન્ડર સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ આ થીમ પર તૈયાર કરાયું છે. તો રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો પણ કેલેન્ડરમાં રજૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ વર્ષ 2025ના કેલેન્ડરને નિહાળીને પ્રશંસા પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, જેને લઈને કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે. ત્યારે આરોપીની ધરપકડ બાદ આજે કોર્પોરેશન અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી કરાઈ હતી. જેના ભાગરૂપે આજે અસામાજિક તત્વોના મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આરોપીના મકાનો પર હથોડા મારીને મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં વિપક્ષ દ્વારા ઢોલ વગાડીને માંગણીઓ સાથે વિરોધ કરવાનું સામે આવ્યું છે. અગાઉ પણ એએમસી દ્વારા ઢોલ વગાડીને ટેક્સ ઉઘરાવવા માટે લેણદારોના ઘરે પહોંચ્યા હતા. જ્યારે આ વખતે એએમસીના ઓફિસ બહાર જ કોંગ્રેસ વિપક્ષ નેતા, હોદ્દેદારો અને કાર્યકરો ઢોલ લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉદ્યોગપતિઓના કરોડોના ટેક્સ બાકી છે, તો તેમના ઘર પાસે પણ ઢોલ વગાડવાની માંગ કોંગ્રેસે કરી હતી. आज कांग्रेस पार्टी के सभी कॉर्पोरेटर कमिश्नर श्री के कैबिन के बाहर आकर ढोल बजा रहे हैं और उनकी मांग ये है कि भ्रष्टाचारी हाटकेश्वर के नाम पर कब ढोल बजेंगे, सड़क के मरम्मत के नाम पर कब ढोल बजेंगे, शुद्ध पानी पीने के लिए कब ढोल बजेंगे, वटवा हाउसिंग भ्रष्टाचार के लिए कब ढोल बजेंगे, खारीकट कैनल पूरी होने के लिए कब ढोल बजेंगे, बरसाती पानी के निकाल के लिए कब ढोल बजेंगे, उसका जवाब अभी तक भारतीय जनता पार्टी और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों के पास नहीं है. સુરત નજીક આવેલા હાઈવે ઉપર છરીના ઘા ચૂકીને લૂંટફાટ કરવાની ઘટના બની હતી. ટ્રક ડ્રાઈવર વહેલી સવારે સોનગઢ જયસિંહપુરા ટેકરા પાસેના સર્વિસ રોડ પર ટ્રકને પાર્ક કરીને સૂતો હતો અને ત્યારે 5 લૂંટેરાઓ રિક્ષામાં આવ્યા હતા.
ત્યારબાદ ધારદાર છરા વડે હુમલો કરી 15,000 રૂપિયાની ધાડ કરીને નાસી ગયા હતા. તાપી જિલ્લા એલસીબી પોલીસને જાણ થતાં જ ગણતરીના જ કલાકોમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. જીસીપુરામાં એક યુપીના નામે ડ્રાઈવર મોહમ્મદ જમાલ જે ટ્રક પાર્ક કરીને સૂતા હતા, તો એ વખતે 5 અજાણ્યા ઈસમો આવી અને તેને પગના જાંઘના ભાગે ચપ્પુ મારી અને એક મોબાઈલ ફોન તથા રૂપિયા 15,000ની ધાડ કરી અને નાસી ગયેલા. આ જેને તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લોની જુદી જુદી ટીમ બનાવી અને ગણતરીના સમયમાં જ બાતમીના આધારે તેઓને પકડી પાડેલ છે. સુરતના પાંડેસરા વિસ્તારના વડોદ ગામે થયેલી હત્યાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે હત્યાના આરોપી રણજીતને મૃતક રાજ ઉર્ફે રાજ માલિયાએ અપશબ્દો બોલતા તમાચો મારતા મામલો ઉગ્ર બન્યો હતો. આરોપીઓ આવેશમાં આવીને પથ્થર અને અન્ય ઘાતક હથિયારથી મૃતકની હત્યા કરી હતી. જ્યારે હત્યા મામલે પાંડેસરા પોલીસે એક બાળ કિશોર સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે. 11 बजे के आसपास एक आदमी का मर्डर हो गया और पूछताछ में बाद में पता लगा कि ये जो मरण जनार है ये राज उर्फे राज माल्या है और इसकी 2 लोगों ने हत्या कर दी. जो आसपास लोग बैठे थे उनसे पूछताछ की गई तो पता लगा कि 2 लोगों ने लाठी से पीट के और ब्लेड से घाव करके उस आदमी की हत्या कर दी. तो इमीडिएटली सिविल हॉस्पिटल में रेफर किया गया. वहाँ डॉक्टर्स ने ट्रीटमेंट किया, उस दौरान डेथ हो गई. સુરતના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિક તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 75 वर्ष संविधान के गौरव गाथा ऐसी चर्चा होने की बजाय ये पूरा 4 दिन का समय भारतीय जनता पार्टी के तमाम लोग, प्रधानमंत्री जी से लेकर तो सभी के सभी वे लोग जिन्होंने संसद में इस विषय पर अपने विचार रखे, उन्होंने कांग्रेस के ऊपर आरोप प्रत्यारोप करने का प्रयास किया. 80 करता વધારે રત્ન કલાકારો આત્મહત્યા કરી આજ સુરત શહેરમાં રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પણ વસવાટ કરે છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પણ વસવાટ કરે છે. બધા જ 12 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીનો છે. પણ એક પણ ભાજપનો નેતા કોઈ આપઘાત કરનાર રત્ન કલાકારના પરિવારના આંસુ નૂછવા માટે જતો નથી. જો ઝારખંડમાંથી કોંગ્રેસના મિનિસ્ટર આવીને આ દુઃખમાં ભાગ લઈને એને આર્થિક સહાય કોઈ વળતર આવા ગુનામાં હોય જ ન શકે. આવી તકલીફમાં પૈસાનો કોઈ મૂલ્ય નથી, પરંતુ ગરીબ પરિવાર છે તો એને થોડો સથિયારો મળે એટલા માટે ઝારખંડમાંથી મંત્રી કોંગ્રેસના આવી દુઃખમાં ભાગીદાર થાય, એને સહાય કરે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક પણ વ્યક્તિ આ ગરીબ પરિવારની સાથે ન ઉભા રહે, આ અત્યંત દુઃખની બાબત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે અને જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પાર્ટી દેશમાં વિવિધ પત્રકાર પરિષદ કરીને બાબા સાહેબ આંબેડકર પ્રત્યે લાગણી હોવાનું નાટક કરી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે. ગૃહમંત્રી અમિત શાહના વક્તવ્યને રાજકીય મુદ્દો બનાવીને કોંગ્રેસે હીન કૃત્ય કર્યું છે. જ્યારે સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કોંગ્રેસ માત્ર દેખાડો કરે છે અને તેમના બધા પાખંડને બંધ કરી દેવા જોઈએ. ત્યારે વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ. કોંગ્રેસ પાર્ટીએ હર હંમેશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે. તે બદલ તેમણે આખા દેશની બિનશરતી માફી માંગવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે.
જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડોક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે, આજે એ જ પાર્ટી બાબા સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે. જે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને 1952માં લોકસભાની ચૂંટણી અને 1954માં પેટા ચૂંટણીમાં હરાવ્યા, જે કોંગ્રેસે બાબા સાહેબને દેશના કાયદા મંત્રી પદથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા, કોંગ્રેસ પક્ષે જે મહાન સપૂતને ભારત રત્ન પણ નથી આપ્યો, આ પાર્ટીએ બાબા સાહેબનું એક સ્મારક પણ નથી બનવા દીધું. કોંગ્રેસ પક્ષ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વક્તવ્યના એક નાના અંશને કોઈ આધાર કે સંદર્ભ વગર પ્રસ્તુત કરીને એક રાજનીતિક મુદ્દો બનાવવાનો હીન પ્રયાસ કરી રહી છે. દેશની જનતા ખૂબ જ સમજદાર છે અને બધું સમજી રહી છે. આ રીતે કોંગ્રેસની દાળ ગળશે નહીં. અમદાવાદમાં ખોખરાથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ મામલે ભાજપના નેતાઓ પણ પોલીસ કમિશનરની રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આરોપીને ઝડપી લેવા માટે પણ માંગ કરી હતી. ત્યારે બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરવાને મામલે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે. મેહુલ ઠાકોર ને બોલો ઠાકોરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. 2 એક્ટિવાઓ પર 5 લોકો આવીને મૂર્તિને નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું છે. મુકેશ ઠાકોર, ચેતન ઠાકોર ને જયેશ ઠાકોરની શંકાસ્પદ ભૂમિકા હોવાનું પણ જાણવા મળ્યું છે. કુલ 20 ટીમે કામ કરતી હતી. 1000થી વધારે જેટલા સીસીટીવી અને અલગ અલગ સ્કૂટીઝનો પણ ચકાસણી કરવામાં આવ્યો અને આજે સવારે ક્રાઇમ બ્રાન્ચનો 2 આરોપીનો પકડવામાં સફળતા થઈ છે અને જો આરોપી પકડ્યા છે એનું નામ છે મેહુલ ઠાકોર અને બોલા. બાકી 3 આરોપીનું નામ મળી ગયા છે અને આ મોબાઈલ બંધ કરીને ભાગી ગયા છે. સુશાસન દિવસ નિમિત્તે ઉર્જા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફ્યુઅલ ચાર્જમાં રોયલ્ટીના દર બદલવામાં આવ્યા છે. ગુજરાતે આ વખતે દરમાં 40 પૈસાનો ઘટાડો કર્યો છે, તો ગુજરાતમાં 2,85,000 આવાસોમાં રિન્યુએબલ એનર્જી આપવામાં આવી છે. તેમજ ગુજરાતમાં 2,238 યુનિટ માથાદીઠ વીજ વપરાશ છે અને રાજ્યના ખેડૂતોને અત્યારે 18,235 પૈકી 17,193 ગામોમાં વીજ કનેક્શન આપવામાં આવ્યું છે. માત્ર 4% ગામડાઓમાં જ દિવસની વીજળીથી તેઓ બાકી રહ્યા છે. તો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે રાજ્યના અંદાજે 1,75,00,000 ગ્રાહકોને ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે 1,120 કરોડનો લાભ થશે. આ વખતે જે ડિસેમ્બર સુધી 2 રૂપિયા ને 85 પૈસાની આપણી જે ટેરિફ હતી ફ્યુઅલ ચાર્જીસની, એને ઘટાડીને 40 પૈસા ઘટાડીને 1.45 રૂપિયા 2 રૂપિયા 45 પૈસા કરવાનો આપણે નિર્ણય કર્યો. 2 રૂપિયા 45 પૈસા કરવાથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ગ્રાહકોને 1,120 કરોડનો ફાયદો થશે. જે નાના 100 યુનિટના ગ્રાહકો છે એને લગભગ 50 થી 60 રૂપિયાનો બચત થશે. તે જ રીતે આ જે ઘટાડો છે એ જાન્યુઆરીથી માર્ચ અને એના પછીના પીરિયડમાં જ્યાં સુધી ટેરિફ નિયમનમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ઘટાડો ચાલુ રહેશે. ભાજપ ધારાસભ્ય અમિત શાહ આકરા પાણીએ જોવા મળ્યા હતા. ધારાસભ્ય અમિત શાહે ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે કમિશનરને પત્ર લખ્યો હતો અને જમાલપુર કોંગ્રેસ વોર્ડ પ્રમુખને પણ આડે હાથ લીધા હતા. ત્યારે ભાજપ ધારાસભ્યના પત્ર પર કોંગ્રેસનો વળતો પ્રહાર પણ જોવા મળ્યો છે. જમાલપુર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમિશનરને પત્ર લખ્યો. ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે હાલ ભાજપમાં એક વર્ગને ટાર્ગેટ કરવા સ્પર્ધા ચાલી રહી છે. રાજકીય લાભ લેવા માટે માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે અમિત શાહને ખાડિયા વિસ્તારમાં થતા ગેરકાયદે દબાણ પર પત્ર લખવો જોઈએ. 10,000 વારના પ્લોટનો ઉલ્લેખ છે. આ પ્લોટમાં રહેતા લોકોને કોર્પોરેશને વૈકલ્પિક વ્યવસ્થા આપી છે. એ લોકોએ મકાનના પોઝેશન પણ લઈ લીધા છે, પરંતુ એ લોકો અહીંયા પણ છાપરા રહેવા દીધા છે અને સ્થાનિક રાજકારણીઓની મદદથી આ શક્ય બને છે. આ 10,000 વારનો પ્લોટ કરોડો રૂપિયાનો છે અને તેમાં બકરા મંડી પણ થાય છે અને કબાડી ખાનું પણ બનાવી દેવામાં આવ્યું છે. સ્થાનિક કોંગ્રેસના આગેવાનો દ્વારા આ બનાવવામાં આવ્યું છે.
મારી લાગણી ને માગણી છે કોર્પોરેશન આ બધા જ દબાણો હટાવીને ક્લિયર કરીને પોઝિશન લઈ લે. ખાડિયાની વાત કરું કે ખાડિયાના અંદર જે પ્રમાણે સ્વર્ગીય અશોક ભટ્ટે એક સમયમાં બધી હેરિટેજને બચાવવાની ખૂબ કોશિશ કરી, પણ અત્યારે ખાડિયાના અંદર જે લોકો રાજકારણમાં છે અને જે લોકો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અત્યારે જે પ્રમાણે જે વાત કરી રહ્યા છે, તો એ પોતે આજે મેં કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને એમને ફોટોગ્રાફ સાથે મોકલ્યું છે કે આ જગ્યા પર હેરિટેજ હવેલી હતી એ તોડીને અત્યારે ત્યાં 4 માળના ફ્લેટ બની ગયા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સરકારના અંદર પણ ભારતીય જનતા પાર્ટી છે. મેટ્રો 10 માં હાલ એટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.